નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, માર્કેટ આજે ગેપ અપ ખુલ્યો હતો અને ત્યાર પછી ઝડપથી ઉપર જઈ ડે હાઈ બનાવ્યો અને ત્યાંથી સેલિંગ પ્રેશર આવ્યું. પરંતુ સેલર બાયરની ખેંચતાણ દિવસ દરમિયાન રહી અને 148 પોઈન્ટના વધારા સાથે 25,001ના અંક સાથે નિફ્ટી ઇન્ડેક્સ બંધ આવ્યો છે. આજે માર્કેટનો માહોલ એકંદરે આજે પોઝિટિવ રહ્યો હતો. આજની ચર્ચાની જો શરૂઆત કરીએ તો સૌથી પહેલી કંપની છે માધવ ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ લિમિટેડ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા સોલાર ઉર્જાનો બિઝનેસ કરતી આ એક માઇક્રોકેપ કંપની છે. માર્કેટ કેપ માત્ર 390 કરોડની છે. ફંડામેન્ટલને જો આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 151 કરોડ હતું તે ત્યાંથી વધી 308 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 3 કરોડથી વધી 11 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 61% છે. સેલ્સ ગ્રોથ છે જ્યારે 3 વર્ષનો 10% છે, 5 વર્ષનો 25% છે અને ટીટીએમ 33% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 160 કરોડ છે, તો સામે રિઝર્વ કંપની પાસે 186 કરોડ છે. પીઈ રેશિયો 15 છે, આરઓસી 16% છે, આરઓઈ 12% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 68.61% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 31.18% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ લિમિટેડ. ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણ ઓર્ડરથી બનાવી આપતી આ કંપની દેશ વિદેશની 50થી વધારે બ્રાન્ડ સાથે કામ કરી રહી છે. હાલમાં ફંડામેન્ટલને જો આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 1077 કરોડ હતું તે ત્યાંથી વધી 1910 કરોડ થયો છે. નેટ પ્રોફિટ 70 કરોડથી વધી 145 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 12 કરોડ ત્યાંથી 37 કરોડ, 77 કરોડ, 135 કરોડ થઈ અને 288 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 100% છે. સેલ્સ ગ્રોથ છે જ્યારે 3 વર્ષનો 66% છે. સ્ટોક પ્રાઇસ છે જ્યારે 3 વર્ષનો 123% છે અને 5 વર્ષનો 197% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 384 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 2800 કરોડનું છે. માર્કેટ કેપ 21,894 કરોડની છે. પીઈ રેશિયો 76 છે, આરઓસી 19% છે, આરઓઈ 14% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 49.36% છે, એફઆઈઆઈ 10.45% છે, ડીઆઈઆઈ 16.36% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 23.80% છે. આ એક મજબૂત ફંડામેન્ટલ વાળી પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે ઇન્દ્રપ્રસ્થ મેડિકલ કોર્પોરેશન લિમિટેડ. હોસ્પિટલ સેક્ટરની આ એક સ્મોલ કેપ કંપની છે. માર્કેટ કેપ 4,035 કરોડની છે. કંપનીએ વીતેલા 26 વર્ષમાં શેર હોલ્ડરોને 6,527%નું વળતર આપ્યું છે. ફંડામેન્ટલને જો આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 315 કરોડ હતું તે ત્યાંથી વધી 336 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 31 કરોડથી વધી 41 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 37% છે. સેલ્સ ગ્રોથ છે જ્યારે 3 વર્ષનો 15% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 18% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 33 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 505 કરોડનું છે. પી રેશિયો 25 છે, આરઓસી 39% છે, આરઓઈ 30% છે. ડિવિડન્ડ yield 1.03% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 51% છે, એફઆઈઆઈ 2.94% છે, ડીઆઈઆઈ 3.56% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 42.50% છે. આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે નેટવેબ ટેકનોલોજીસ ઇન્ડિયા લિમિટેડ. કંપનીએ ક્વાર્ટર 4નું રિઝલ્ટ પ્રોફિટેબલ રજૂ કર્યું છે. જેને આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 266 કરોડ હતું તે ત્યાંથી વધી 415 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 30 કરોડથી વધી 43 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 8 કરોડ ત્યાંથી 22 કરોડ, 47 કરોડ, 76 કરોડ થઈ અને 114 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છે કંપનીનો. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 72% છે. સેલ્સ ગ્રોથ છે જ્યારે 3 વર્ષનો 67% છે.
બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 8 કરોડ છે, રિઝર્વ કંપની પાસે 519 કરોડ છે, માર્કેટ કેપ 10,747 કરોડની છે, પી રેશિયો 93 છે, આરઓસી 32% છે, આરઓઈ 26% છે, ફેસ વેલ્યુ ₹2 છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 71% છે, એફઆઈએ 10.67% છે, ડીઆઈઆઈ 5.34% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 12.97% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે અશોક લેલન્ડ લિમિટેડ. હિન્દુજા ગ્રુપની વાહન બનાવતી આ એક પ્રમુખ કંપની છે. 50થી વધારે દેશોમાં કંપની કામકાજ કરી રહી છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 13,542 કરોડ હતું તે ત્યાંથી વધી 14,696 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 551 કરોડથી વધી 1,247 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 190% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 23% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 49,962 કરોડ છે, રિઝર્વ કંપની પાસે 11,938 કરોડ છે. રિઝર્વની સરખામણીમાં કર્જ વધારે કહી શકાય, જે એક કંપનીનો માઇનસ પોઈન્ટ ગણાય. માર્કેટ કેપ 70,447 કરોડની છે, પીઈ રેશિયો 22 છે, આરઓસી 14% છે, આરઓઈ 29% છે, ડિવિડન્ડ yield 2.61% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 51.52% છે, એફઆઈઆઈનું હોલ્ડિંગ 23.50% છે, ડીઆઈઆઈ 14.06% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 10.84% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.